આજની વાત આમ તો ખૂબ જૂની અને જાણીતી છે, પણ ખૂબ જ પ્રેરણાદાયક છે. એક બાળક છે એ દરિયા કિનારે રમી રહ્યું હતું. પોતાના ચપ્પલ રેતીમાં કાઢી અને પોતાની રમતમાં ખૂબ જ મશગુલ હતું. એવામાં દરિયામાં એક મોટું બધું મોજું આવે છે અને તે બાળકના ચપ્પલ છે એ દરિયાના મોજાના પાણીમાં તણાઈ જાય છે. પેલું બાળક છે એ દરિયાની રેતીમાં પોતાની આંગળીથી લખે છે કે દરિયો સોર છે. એ જ દરિયા કિનારે થોડે દૂર એક માછીમાર છે એ માછલી પકડવાનું કામ કરી રહ્યો હતો અને તેને ઘણી બધી માછલીઓ મળી છે અને તેથી તે દરિયાની રેતીમાં લખે છે કે દરિયો મારો પાલનહાર છે. એ જ દરિયા કિનારે એક જગ્યાએ એક યુવક છે એ પાણીમાં તણાઈ જાય છે અને લાપતા થઈ જાય છે. ત્યારે તેની માતા છે એ દરિયાની રેતીમાં લખે છે કે દરિયો એક હત્યારો છે. એ જ રીતે દરિયા કિનારે એક વૃદ્ધ માણસ પોતાની ઝૂકેલી કમર સાથે રેતીમાં આંટો મારી રહ્યો હતો. ત્યારે તેને એક શીપમાં ખૂબ જ કિંમતી મોતી મળે છે. ત્યારે પેલો વૃદ્ધ છે એ દરિયાની રેતીમાં લખે છે કે દરિયો એક મહાદાની છે. આમ દરેક વ્યક્તિ પોતપોતાની પરિસ્થિતિ પ્રમાણે દરિયાની રેતીમાં દરિયાનું વર્ણન કરે છે, પરંતુ અચાનક એક ખૂબ મોટું બધા મોજા સાથે દરિયો છે એ આ બધા જ લખાણને ભૂંસી નાખે છે. આમ મિત્રો, દરિયો એટલો મહાન અને વિશાળ છે કે એને કોઈની વાતથી કંઈ જ ફરક પડતો નથી. આમ આપણે પણ આપણું મન વિશાળ રાખી અને જીવન જીવવું જોઈએ. લોકોનું તો શું છે, જો માખી છામાં પડે તો છા ફેંકી દે છે, અને એ જ માખી જો કિંમતી દેશી ઘીમાં પડે તો માખીને ફેંકી દે છે. લોકોને તો પોતાની પરિસ્થિતિ પ્રમાણે પોતે સહી વર્તન કરતા હોય છે, પરંતુ આપણે આપણા જીવન અને વર્તનમાં કંઈ ફેર કરવો જોઈએ નહીં. આભાર.